નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં વિજ્ઞાન વિષયમાં પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. પહેલો, વૈભવી રસોડામાં ઓછું પ્રદૂષણ થાય તેવું બળતણ વાપરવા ઈચ્છે છે. તો નીચેનામાંથી કયા પ્રકારનું બળતણ વાપરવું સલાહભર્યું છે? તો જવાબ છે ડી. એલપીજી. બીજું, આલુભાઈ ખેડૂત છે, તે પોતાના ટ્રેક્ટરમાં બળતણ તરીકે શેનો ઉપયોગ કરશે? તો જવાબ છે બી. ડીઝલ. ત્રીજો, નીચેનામાંથી કયા પ્રકારના બળતણ દ્વારા ચાલતા વાહન વાતાવરણમાં સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે છે? તો જવાબ છે ડી. વિદ્યુત એટલે કે ઈવી. ચોથું, સમુદ્રના તળિયે દટાયેલ મૃતદેહોનું વિઘટન થઈ નીચેનામાંથી કયો પદાર્થ નિર્માણ પામે છે? તો જવાબ છે સી. પેટ્રોલિયમ. પાંચમું, નીચેના પૈકી કયું વિધાન સીએનજી માટે સંલગ્ન નથી? તો જવાબ છે ડી. ખનિજ કોલસામાંથી પ્રાપ્ત થાય છે. છઠ્ઠું, નીચેનામાંથી કઈ ઊર્જા ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે? તો જવાબ છે બી. પેટ્રોલિયમ ઊર્જા. સાતમું, ફોદા અને જીવાતોને દૂર રાખવા માટે બનાવવામાં આવતી ડામરની ગોળી શામાંથી બને છે? તો જવાબ છે એ. કોલટાર. નીચેનામાંથી ખોટું વિધાન જણાવો. તો જવાબ છે ડી. જંગલો પુનઃ અપ્રાપ્ત સંસાધન છે. હવે પ્રશ્ન 2. ટૂંકમાં જવાબ આપો. કુદરતી વાયુના ઉપયોગો જણાવો. તો જવાબ, ઘરો અને ઉદ્યોગોમાં બળતણ તરીકે, વીજળી ઉત્પાદન માટે, ખાતર યુરિયા, હાઇડ્રોજન, મિથાનોલ અને અન્ય રસાયણો બનાવવા માટે કાચા માલ તરીકે. બીજો પ્રશ્ન, કોલસો કેવી રીતે બને છે? કોલગેસ કેવી રીતે બને છે? તો કોલગેસ અને કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આડપેદાશ તરીકે મેળવવામાં આવે છે. તે બળતણ તરીકે ઉપયોગી છે. ત્રીજો પ્રશ્ન, પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય છે? તો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થને પેટ્રોકેમિકલ્સ કહે છે. ચોથો પ્રશ્ન, બિટુમીનનો ઉપયોગ જણાવો. બિટુમીનનો મુખ્ય ઉપયોગ રસ્તા બનાવવા માટે, છત, ટાંકી અને પુલને પાણીથી બચાવવા, કોટિંગ તરીકે, વરસાદ અને સૂર્યપ્રકાશથી સુરક્ષા માટે. પાંચમો પ્રશ્ન, પેરાફિન મીણના ઉપયોગ જણાવો. મીણબત્તીઓ બનાવવા માટે, મલમ અને વેસેલિન, કોસ્મેટિક્સ અને દવાઓમાં, ગ્રીસ અને લુબ્રિકન્ટ્સ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. અશ્મિબળતણ એટલે શું? સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનને અશ્મિબળતણ કહે છે. પ્રશ્ન 3. તફાવત આપો. પુનઃ પ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો. પહેલું, જે કુદરતી સંસાધનો ફરીથી વપરાશ
પછી સ્વાભાવિક રીતે ઝડપથી ઉપલબ્ધ થઈ શકે તેને પુનઃપ્રાપ્ત સંસાધનો કહે છે. જે કુદરતી સંસાધનો લાખો વર્ષોમાં બનતા હોય અને વપરાશ પછી ટૂંકા સમયમાં ફરીથી ઉપલબ્ધ ન થઈ શકે તેને પુનઃ અપ્રાપ્ત સંસાધનો કહે છે. ઉદાહરણ જેમ કે સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, પાણી અને જૈવિક સંસાધનો. ઉદાહરણ જેમ કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને ખનિજો. એલપીજી અને સીએનજી. પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે. કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે. તે રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. તે બસ, સ્કૂટર, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન તરીકે વપરાય છે. પ્રશ્ન 4. પુનઃપ્રાપ્ય સંસાધનો અને પુનઃઅપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો. પહેલું, આ પ્રકારના સંસાધનોમાં ઉપયોગથી પ્રદૂષણ થતું નથી તો પુનઃપ્રાપ્ય. આ પ્રકારના સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થાય છે તો પુનઃઅપ્રાપ્ય. હવા એ સૂર્યપ્રકાશ તેના ઉદાહરણ છે તો પુનઃપ્રાપ્ય. કોલસો અને પેટ્રોલિયમ તેના ઉદાહરણો છે તો પુનઃઅપ્રાપ્ય. પાંચમું છે જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. એલપીજી તો જવાબ આવશે બી. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. સીએનજી તો જવાબ આવશે ડી. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ત્રીજું છે પીસીઆરએ તો જવાબ આવશે એ. ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન. પીએનજી તો જવાબ આવશે સી. પાઇપ્ડ નેચરલ ગેસ. પ્રશ્ન 6. માગ્યા મુજબ જવાબ આપો. પેટ્રોલિયમને કાળું સોનું કેમ કહેવામાં આવે છે તે સમજાવો. તો જવાબ. પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. આ ઘટકોનો ઉપયોગ બળતણ, ઇંધણ, રંગો, માનવસર્જિત રેસાઓ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. જેમ સોનું કિંમતી ધાતુ છે તેમ આ કાળું પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેને કાળું સોનું કહે છે. બીજો, કાર્બોનાઇઝેશન પ્રક્રિયા સમજાવો. તો જવાબ. કાર્બોનાઇઝેશન એ મૃત વનસ્પતિઓના અવશેષોનું કોલસામાં રૂપાંતર થવાથી ધીમી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ઊંચા દબાણ અને તાપમાન હેઠળ થાય છે. જેના પરિણામે વનસ્પતિ દ્રાવ્યમાંથી પાણી અને અન્ય અસ્થિ પદાર્થો દૂર થાય છે અને કાર્બનનું સંવર્ધન થાય છે જે કોલસાનું નિર્માણ કરે છે. પુનઃપ્રાપ્ય સંસાધનો વાપરવાથી થતા ફાયદા જણાવો. આ સંસાધનો ફરીથી ઉપલબ્ધ થઈ શકે છે અથવા કુદરતી રીતે ઝડપથી ભરાઈ જાય છે. તેથી તેનો ઉપયોગ ટકાઉ અને ભવિષ્ય માટે સુરક્ષિત છે. આ સંસાધનો જેમ કે સૌર ઉર્જા અને પવન ઉર્જા વાપરવાથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષકોનું ઉત્સર્જન ઓછું થાય છે. આનાથી ગ્લોબલ વોર્મિંગ અને વાયુ પ્રદૂષણ જેવી પર્યાવરણીય સમસ્યાઓ ઘટાડવામાં મદદ મળે છે. આ સંસાધનનો ઉપયોગ કરવાથી અશ્મિભૂત બળતણો પરની નિર્ભરતા ઘટે છે. ચોથો પ્રશ્ન. કોલ ટારના ઉપયોગ જણાવો.
કોલટાના ઉપયોગ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે, રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા, સુગંધિત દ્રવ્યો બનાવવા, પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા, ડામરની ગોળી બનાવવા. 5મો પ્રશ્ન. ભવિષ્યમાં આપણે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો પડશે તે સમજાવો. જવાબ: પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ છે. આપણે તેને ઝડપથી વાપરી રહ્યા છીએ એટલે એક દિવસ તે ખતમ થઈ જશે. બીજી તરફ પુનઃપ્રાપ્ત સંસાધનો સતત મળતા રહે છે અને પ્રદૂષણ પણ ઓછું ફેલાવે છે. પર્યાવરણનું સંતુલન જાળવવા અને ભવિષ્યમાં ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે પુનઃપ્રાપ્ય સંસાધનોનો વધારે ઉપયોગ કરવો જરૂરી છે. વાહન ચલાવતી વખતે બળતણની બચત માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ? તો જવાબ: વાહનની નિયમિત સર્વિસ કરાવવી, વાહન ધીમા અને સમાન ઝડપે ચલાવવું, અનાવશ્યક બ્રેક અને એક્સિલરેટરનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલ પર લાંબા સમય રોકાવાનું હોય તો એન્જિન બંધ કરવું, ટાયરનું હવા દબાણ યોગ્ય રાખવું, શક્ય હોય તો જાહેર પરિવહન અથવા કારપૂલનો ઉપયોગ કરવો. કોલસો અને પેટ્રોલિયમની બનાવટમાં શું તફાવત છે તે સમજાવો. કોલસો મુખ્યત્વે જમીન પરના મૃત વનસ્પતિના અવશેષોમાંથી બને છે જે લાખો વર્ષો પહેલા પૂરમાં દટાઈ ગયા હતા. આ અવશેષો પર ઊંચા તાપમાન અને દબાણની અસર થવાથી કોલસામાં રૂપાંતરિત થયા. આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. જ્યારે પેટ્રોલિયમ મુખ્યત્વે સમુદ્રમાં રહેતા સૂક્ષ્મજીવોના મૃત અવશેષોમાંથી બને છે. આ જીવોના અવશેષો સમુદ્રના તળિયે જમા થાય અને રેતી, માટીના સ્તરો નીચે દટાઈ ગયા. લાખો વર્ષો સુધી ઊંચા તાપમાન દબાણ હેઠળ આ અવશેષોનું પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરણ થયું. 7મો પ્રશ્ન. ગુજરાતમાં આવેલી રિફાઇનરીની યાદી બનાવો અને તેમાંથી ઉત્પન્ન થતી પેદાશો અને તેના ઉપયોગોની નોંધ કરો. તો પહેલી છે જામનગર રિફાઇનરી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. પેદાશો: પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી, નેપ્થા, એવિએશન, ટર્બોઇન ફ્યુઅલ અને પેટ્રોકેમિકલ્સ. તેનો ઉપયોગ: તો વાહન વ્યવહાર માટે ઇંધણ ગેસ, રસોઈ ગેસ, રસાયણ ઉદ્યોગો માટે કાચો માલ, વિમાન ઇંધણ. બીજી છે કોયલી રિફાઇનરી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ). પેદાશો: પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી, લુબ્રિકન્ટ્સ, બિટુમેન. ઉપયોગ: વાહન વ્યવહાર માટે ઇંધણ, રસોઈ ગેસ, મશીનરી માટે લ્યુબ્રિકન્ટ, રોડ બાંધકામ. પ્રશ્ન 8. તમારી આસપાસના વિસ્તારમાં કયા કયા બળતણનો ઉપયોગ કરતા સાધનો ચાલે છે તેની યાદી બનાવો. તો પેટ્રોલ, બાઇક, સ્કૂટર, સીએનજી, રિક્ષા, કાર, ટેમ્પો, ડીઝલ, કાર, બસ, ટ્રક, ઇલેક્ટ્રિસિટી, ઈ-બાઇક, બસ, કાર, ટ્રેન, સ્કૂટર. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો આપણે ફકરાના આધારે જવાબ આપીશું કે ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો કયા કયા છે? તો ખૂટી જાય તેવા કુદરતી સંસાધનોમાં કોલસો, પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એલપીજીનો સમાવેશ થાય છે. આપણે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોનો ઉપયોગ શા માટે વધુ કરવો જોઈએ? કારણ કે સૂર્યપ્રકાશ એ પુનઃપ્રાપ્ત કુદરતી સંસાધન છે જે ક્યારેય ખૂટતું નથી.
સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે અને ખર્ચમાં પણ બચત થાય છે. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કયા કયા સાધનો ચલાવી શકાય? તો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને સોલાર પેનલથી ચાલતી ગાડી, સોલાર વોટર હીટર, સોલાર કૂકર, સોલાર લાઇટ, સોલાર પંપ, સોલાર ચાર્જર જેવા સાધનો ચલાવી શકાય. શું તમે વિચારો છો કે આપણે પુનઃપ્રાપ્ય સાધનોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ? શા માટે? કારણ કે તે કુદરતમાં મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે અને તેમનો અતિશય ઉપયોગ ભવિષ્યમાં તેમને ખૂટી જવા તરફ દોરી જશે, જેનાથી ઉર્જા સંકટ અને પર્યાવરણ સમસ્યાઓ સર્જાય છે. બાળદોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.